જય શ્રી રામ મિત્રો, આજે હું તમને કેવા ધામના દર્શન કરાવવાનો છું કે જ્યાં ભગવાન શ્રીરામ, માતા સીતા અને ભાઈ લક્ષ્મણ 14 વર્ષના વનવાસમાં 11.5 વર્ષ આ જગ્યા પર વિતાવ્યા હતા। જે ધામ આવેલું છે ઉત્તર પ્રદેશમાં ચિત્રકૂટ ધામ, જે મંદાકિની નદીના કાંઠે આવેલું છે। ચિત્રકૂટ ધામ સદીઓથી ઋષિમુનિઓનું સ્થાન છે। ચિત્રકૂટ યાત્રા રામઘાટથી શરૂ થાય છે, જ્યાં હનુમાન ધારા પહાડી ઉપર માતા સીતાનું રસોઈ ઘર આવેલું છે, જ્યાં સીતા માતા રસોઈ બનાવતા હતા। ત્યાંથી નજીક જાનકી કુંડ પાસે સીતા માતાના ચરણના નિશાન પણ છે। ચિત્રકૂટ ધામ આવ્યા બાદ તમે કામદગીરી પર્વતના દર્શન નહીં કરો ને તો તમારી યાત્રા અધૂરી રહી જશે, કારણ કે ભગવાન શિવજીના આદેશ પર પ્રભુ શ્રીરામ તેમના વનવાસના દિવસો આ પર્વત ઉપર વિતાવતા હતા। આ મંદિરમાં ભગવાન કામતનાથના દર્શન કર્યા પછી આ પર્વતની 5 કિલોમીટરની પરિક્રમા કરવામાં આવે છે। આ પરિક્રમા કરતી વખતે તમને ભરત મિલાપના મંદિરના દર્શન પણ થાય છે। ચિત્રકૂટ ધામથી 14 કિલોમીટર દૂર સતી અનસુયા માતાનો આશ્રમ આવેલ છે। આ એ જ જગ્યા છે જ્યાં પવિત્ર મંદાકિની નદીનું ઉદ્ગમ સ્થાન છે। સતી અનસુયા માતાના મંદિરથી 14 કિલોમીટર ગુપ્ત ગોદાવરી આવેલી છે। અહીંયા 2 ગુફા આવેલી છે, જેમાં પહેલી ગુફામાં પ્રવેશતા આ ગુફામાં ભગવાન શ્રીરામ, ભાઈ લક્ષ્મણ અને સીતા માતા વરસાદના સમયમાં ગુફામાં રહેતા હતા। ત્યાંથી આગળ તમને ગુપ્ત રૂપમાં ગોદાવરી આવે છે। તેનું ઉદ્ગમ સ્થાન પણ અહીંયા જ જોવા મળશે, જ્યાં કુંડમાં જાનકી માતા સ્નાન કરતા હતા। અને આ કુંડની પાસે તમને મયંક નામનો રાક્ષસ જોવા મળશે, જેને ભગવાન શ્રીરામે શ્રાપ આપ્યો હતો, એટલે તે પથ્થરના રૂપમાં લટકેલો છે। તો મિત્રો, આજના વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં।